રાજ્યમાં વધુ એક હેવાનને 20 વર્ષની સજા। વાપીમાં દુષ્કર્મના દોષિતને કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા। આરોપી સૈફ ઇમરાન મિર્ઝાને 20 વર્ષની સજા ફટકારાઈ। સગીરા ઉપર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી। આ કેસમાં કોર્ટે 20 વર્ષની સજા દોષિતને ફટકારી છે। આરોપી સૈફ ઇમરાન મિર્ઝાને 20 વર્ષની સજા ફટકારાઈ છે, જેણે 16 વર્ષની કિશોરી પર અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી। 20 વર્ષની સજાની સાથે 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જો એ દંડ ના ભરે તો વધુ 2 વર્ષની સજાનો કોર્ટે હુકમ કર્યો છે। દાહોદમાં માસૂમ બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ મોતને ઘાટ ઉતારનાર હેવાન આચાર્યને શિક્ષણ વિભાગે ફરજ મોકૂફ કર્યા। દાહોદ જિલ્લાના સિંગવડની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી નહોતી। બાદમાં તેનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું કે શાળાના આચાર્યએ જ બાળકીની કરી હતી હત્યા। નરાધમ ગોવિંદ નટે સવારે 10 વાગે બાળકીને ગાડીમાં બેસાડી હતી। બાદમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીએ બૂમાબૂમ કરતા ગળું દબાવી હત્યા કરી નાખી હતી। આખો દિવસ બાળકીનો મૃતદેહ ગાડીમાં જ રાખ્યો હતો। પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકીના ચપ્પલ ક્લાસરૂમની બહાર મૂકી દીધા હતા। આ કેસમાં હવે પોલીસે શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરતા ક્રૂર આચાર્ય ગોવિંદ નટને સસ્પેન્ડ કરાયો।